તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, પીએસઆઈનું પેપર 1 જે પણ છે તેમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં મિત્રો તમને 110 માર્ક્સની ઉપર પણ માર્ક્સ થશે, છતાં પણ સિલેક્શન તો નહીં થાય, પરંતુ તમારું પેપર 2 છે એ પણ ચેકિંગ નહીં થાય। હવે બધા એમ કહેશે કે ભાઈ આવું શા માટે? એમ 80 માર્ક્સ હોય એ બધાનો તો પેપર ચેક થાય છે ભાઈ, 80 માર્ક્સ ઓછામાં ઓછા હોવા જોઈએ, પરંતુ તો પણ નહીં થાય ભાઈ। તમને અહીંયા હમણાં સમજાવીશું વિડીયોમાં, એટલે જ કહીએ છીએ જો તમે આપણે સૌની સૈયારી યુટ્યુબ ચેનલ જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, જેથી કરી આવી નાના મોટા અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીએ અને બધું તમને સમજાવતા જઈએ। મિત્રો, ખાસ વિડીયો જોજો, આનું કારણ શું છે એ પણ તમને બતાવીશું। વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરી મિત્રો આવા મહત્ત્વના વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા। મિત્રો, પાર્ટ 5 હતા, તેનો આ 5મો પાર્ટ છે। એના પછી મિત્રો નાના મોટી અપડેટ આવશે, એક અપડેટ ઉપર મિત્રો પાર્ટ 6 કરીને વિડીયો આવવાનો છે। આમાં મિત્રો તમને કીધેલું હતું કે ભાઈ હજુ સુધી આપણે કંઈ પણ જવાબ આપેલો નથી, તો મિત્રો આપણે જે પણ વોટ્સઅપમાં મેસેજ મોકલ્યો હતો તેમાં મિત્રો જવાબ આપી દીધેલો છે, અને એમાં કીધેલું છે કે ભાઈ જે પણ તમારા માર્ક્સ +3 માર્ક્સ મિત્રો એડ થઈને આવ્યા છે, કે તમને જેટલા પણ માર્ક્સ આવ્યા છે, ઉદાહરણ તરીકે 80 આવ્યા છે તો એમાં +3 થઈને ટોટલ 83 માર્ક્સ થાય છે, એવી રીતે કરવાનું છે, શું કરવાનું છે એનો એક જવાબ આપ્યો છે। એ જવાબ ઉપર એક વિડીયો ઓલરેડી આવી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈને હવે સમયને બગાડતા આગળ વધીએ। તો મિત્રો, અહીંયા તમે જે પણ જોયેલું છે એમાં ભાઈ લખેલું છે, જે પણ પીએસઆઈ 7/4/2024ના રોજ નિયમોમાં જાહેર થયું હતું એ પ્રમાણે મિત્રો કે ભાઈ પેપર 1 છે, અહીં તમને સમજાવું તો મિત્રો પેપર 1ની અંદર પાર્ટ એ છે, પાર્ટ એ અને પાર્ટ બી મિત્રો બંનેમાં તમને મેક્સિમમ 40 માર્ક્સ હોવા જોઈએ। એટલે પાર્ટ એમાં 100માંથી 40 હોવા જોઈએ, પાર્ટ બીમાં 100માંથી 40 હોવા જોઈએ। એટલે મિત્રો ટોટલ કેટલા માર્ક્સ થવા જોઈએ? ટોટલ 80 માર્ક્સ થવા જોઈએ, પરંતુ એક બે કિસ્સા એવા મારી સામે અત્યારે આવેલા છે, એટલે મિત્રો આ વિડીયો બનાવવાની જરૂર પડી છે કે 3 થી 4 ઉમેદવાર એવા છે કે જેને મિત્રો 110 માર્ક્સ થતા હતા, કેટલા 110 પ્લસ માર્ક્સ, અમુકને 120 થતા હતા, અમુકને 190 થતા હતા, 195, પરંતુ મિત્રો એ કોઈનું પણ સિલેક્શન નથી થવાનું। એ બધા કહે છે કે ભાઈ આપણું પેપર 2 ચેકિંગ તો થઈ જશે, પરંતુ મિત્રો એ અપડેટ અમારી સામે આવે એટલે અમે એને ચોખ્ખું કીધું ભાઈ તમારું પેપર છે એ ચેક નહીં થાય। એનું કારણ શું છે એ પણ જો તમને જણાવીએ તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકતા છો, અહીંયા ફોટો એટલા માટે જ લીધેલો છે કે અહીંયા મિત્રો નીચે લખેલું છે કે જેમાં તમારે પેપર 1 છે તે બધાને મિત્રો એક વ્યક્તિ હતો કે જેને પેપર 1 છે એમાં મિત્રો 40ની જગ્યાએ તેને 60 માર્ક્સ હતા, એક્ઝામ્પલ તરીકે મિત્રો હું કહું છું, એટલે તમને સમજાય પણ જાય। પેપર 1માં પાર્ટ એમાં મિત્રો તેને 60 માર્ક્સ હતા, અને પાર્ટ જે પણ મિત્રો બી છે તેમાં મિત્રો તેને 35 માર્ક્સ હતા। એટલે મિત્રો ટોટલ કેટલા માર્ક્સ થાય છે પણ તમને ખબર હશે, ટોટલ થાય છે 95 માર્ક્સ। મિત્રો 95 માર્ક્સ થાય છે તો પણ મિત્રો એનું સિલેક્શન, કારણ કે પાર્ટ એની અંદર તો તેને વ્યવસ્થિત માર્ક્સ હતા, પરંતુ મિત્રો પાર્ટ બીમાં જ્યાં તેને મેક્સિમમ 40% એટલે કે 40 માર્ક્સ હોવા જોઈએ, તો મિત્રો 40ની જગ્યાએ એને 35 માર્ક્સ હતા, એટલે એનું સિલેક્શન નથી થતું। જ્યારે મિત્રો બીજો ઉમેદવાર આવ્યો છે એના પછી મિત્રો જો અહીંયા પાર્ટ એ પેપર એ છે એમાં પાર્ટ એમાં એને 35 માર્ક્સ છે અને પાર્ટ બીમાં મિત્રો 90 માર્ક્સ છે, તો પણ મિત્રો એનું સિલેક્શન નથી થતું। પછી ભલે મિત્રો એને 125 માર્ક્સ થાય છે, તો મિત્રો આ પ્રમાણે કોઈનું સિલેક્શન નથી થતું, એટલે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે। જો તમારે બંનેમાં મિત્રો 40 માર્ક્સ તો ખાસ હોવા જ જોઈએ, તો જ મિત્રો તમારું સિલેક્શન થાય। બાકી પછી ઘણા ઉમેદવારોને એમ થશે કે મારાથી નીચા માર્ક્સ છે અને 80 માર્ક્સ છે તો પણ એનું સિલેક્શન થાય છે, અને મારા તો ભાઈ 120 માર્ક્સ છે તો પણ, પરંતુ તમને એક પેપરની અંદર 35થી લઈ અને 39 માર્ક્સ છે, જ્યારે બીજા પેપરમાં તમને 80થી લઈ અને 90 માર્ક્સ છે, તો પણ તમારું સિલેક્શન નહીં થાય। બંનેમાં તમને 40 માર્ક્સ ફરજિયાત હોવા જોઈએ। અને મિત્રો જો તમને અમુકમાં 35 માર્ક્સ છે તો પણ મિત્રો તમે તમારું પેપર છે તે રીચેકિંગ કરાવી શકો છો, જેથી કરી જો મિત્રો 1-2 માર્ક્સ વધી જાય અથવા 4-5 માર્ક્સ પણ મિત્રો વધી જાય, એમ થઈ કે ભાઈ વધારી દેવો તો મિત્રો વધારી પણ દે, તો આ પ્રમાણે મિત્રો હોય છે। તો મિત્રો આ તમને માહિતી જો સારી લાગે તો વિડીયો લાઇક કરજો, અને મિત્રો મેં કીધું એ પ્રમાણે એક વિડીયો આવવાનો છે કે જેમાં અમને શું જવાબ આપેલો છે, જવાબ પણ અમે તમને બતાવીશું લાઈવ। મિત્રો કોલ રેકોર્ડિંગ પણ બતાવવાના છે, તો એ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી, બેલ નોટિફિકેશન ઓન રાખજો।